નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ના ગુજરાતી વિષયમાં અભ્યાસ કરીશું. પાઠનું ટાઇટલ છે સ્ટેચ્યુ રમવાની મજા. અનિલ જોશી આ પાઠના લેખક છે. ગુજરાતી ભાષામાં અને ગુજરાતી સાહિત્યમાં એમણે ઉત્કૃષ્ટ પ્રદાન છે. ભાષા અને સાહિત્ય બંનેમાં એને શ્રેષ્ઠ પ્રદાન આપણને આપ્યું છે. સાહિત્યના મોટા ભાગના પ્રકારો છે એમાં એનું સર્જન છે, અને જે સર્જન કર્યું છે એ શ્રેષ્ઠ સર્જન એ આપણને આપ્યું છે. સાહિત્યની ક્વોલિટી અને ક્વોન્ટિટી બંનેના સંદર્ભમાં જોઈએ તો પણ આપણને શ્રેષ્ઠ એને સર્જન આપણને આપ્યું છે. એમનો જન્મ, અનિલ જોશીનો જન્મ છે એ ગોંડલમાં થયો હતો, અને એમનું વતન પણ ગોંડલ જ હતું. એમના ફાધર એ પણ એક આધ્યાત્મિક વ્યક્તિ હતા, અને એ પણ એક સાહિત્ય વિશે એમની પણ ઊંડી સમજ છે એ હતી. અને આ બધા ગુણો છે, સાહિત્યના ગુણો છે, એના પિતા પાસેથી એમને મળ્યા છે. તો પોતે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ છે એ ગોંડલ અને મોરબીમાં પ્રાથમિક શાળાનું અને માધ્યમિક શાળાનું શિક્ષણ છે એ ગોંડલ અને મોરબીમાં છે એ એમને મેળવ્યું હતું. પોતાનું ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનું શિક્ષણ છે એ HK આર્ટ્સ કોલેજ જે અમદાવાદ છે ત્યાંથી એ પોતે સ્નાતક થયા. તેઓ શિક્ષક તરીકે પણ એને કાર્ય છે એ કર્યું છે, અને પરિચય ટ્રસ્ટના સહસંપાદક તરીકે, પરિચય ટ્રસ્ટ છે એ ટ્રસ્ટના સહસંપાદક તરીકે, અને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, મુંબઈ જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે એમાં લેંગ્વેજ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર તરીકે સંકળાયેલ. લેંગ્વેજ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ એ કરવામાં આવ્યો, એમાં ગુજરાતી ભાષાના એક સલાહકાર તરીકેનું કાર્ય પણ એમણે ત્યાં કર્યું છે. તો સાહિત્યમાં અનેક આયામો છે એ પણ એમણે પ્રાપ્ત કર્યા છે. સરસ મજાનું ગુજરાતી સાહિત્ય એમણે આપણા માટે ઉપલબ્ધ છે એ કરાયું છે, એની વાત છે એ કરી છે. કદાચ બરફના પંખી અને ઓરા આવે તો વાત કરીએ, આ એમના કાવ્ય સંગ્રહોનું નામ છે. ઘણા બધા કાવ્યો છે એ પણ ગુજરાતી ભાષામાં એમને સારામાં સારા કાવ્યો છે એ કાવ્યોની છે એ રચના કરેલી અને શ્રેષ્ઠ કાવ્યો લખ્યા છે. આધુનિક ગીત કવિતાની ખૂબીઓ તેમની રચનાઓ છે. આધુનિક ગીત કવિતાની જે ખૂબીઓ છે, અને એ ખૂબીઓ છે એમની જે પણ કઈ રચનાઓ છે એ રચનાઓમાં એ આધુનિક ગીત કવિતાની ખૂબીઓ આપણને જોવા મળે છે. આધુનિક જીવનની અનુભૂતિને, આધુનિક જે જીવન છે અને આધુનિક જીવનની જે પણ કઈ અનુભૂતિ છે એ અનુભૂતિને તાજગી ભર્યા પ્રતીકો કે કલ્પનાઓ દ્વારા, તાજગી ભર્યા જે કઈ પ્રતીકો છે એ પ્રતીકો કે કલ્પના દ્વારા તેમણે પ્રગટ કરી છે, એ એમણે રજૂ છે એ કરી છે. આ ઉપરાંત ગઝલ અને અછંદાસ કાવ્ય રચનાઓ, ગઝલ અને છંદ વગરની જે કાવ્ય રચના છે, અછંદાસ કાવ્ય રચનાઓ પણ તેમણે આપી છે. એ પણ છંદ વગરની કાવ્ય રચનાઓ એ પણ એમણે આપી છે. સ્ટેચ્યુ એમની અંગત નિબંધનો, સ્ટેચ્યુ છે એમના જે અંગત નિબંધ છે પોતાનો, એનો એ સંગ્રહ છે એમાં પવનની વ્યાસપીઠ તેમનો લલિત નિબંધોનો સંગ્રહ છે. તો પવનની વ્યાસપીઠ એમના લલિત નિબંધોનો સંગ્રહ છે. આપણને ખ્યાલ છે કે કઈ હેતુ વગર માત્ર આનંદ માટે જે નિબંધો લખાય એમને આપણે લલિત નિબંધ
કહીએ છીએ. કોઈ પ્રયોજન નથી હોતું, કોઈ પ્રયોજન વગર, હેતુ વગર જે નિબંધો લખાય ને લલિત નિબંધો કહીએ તો એમને લલિત નિબંધો પણ લખ્યા છે અને એના સંગ્રહનું નામ છે પવનની વ્યાસપીઠ. તેમણે કેટલીક સુંદર બાળકથાઓ છે, એ બાળકથાઓ પણ એ આપણને આપી છે. કેટલીક સુંદર બાળકથાઓ છે, એ બાળકથાઓ પણ આપણને એમને આપી છે. ઘણી બધી બાળકથાઓ પણ એમને આપણે લખી છે અને આપી છે આપણને. તો બાળકો માટે પણ એમને કાર્ય છે એ કર્યું છે. તેમના સ્ટેચ્યુ નિબંધ સંગ્રહને, એમને જે સ્ટેચ્યુ નિબંધ સંગ્રહ લખ્યો અને એ નિબંધ સંગ્રહને 1990 ના વર્ષમાં દિલ્હી સાહિત્ય અકાદમી નો પુરસ્કાર એ એનાયત થયો. દિલ્હી સાહિત્ય અકાદમી છે અને એ દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ એમને પ્રાપ્ત થયો હતો. તો એમના સાહિત્યના જે ઉત્કૃષ્ટ પ્રદાન છે, શ્રેષ્ઠ એ એમને નિબંધ લખ્યો છે એમના માટે. સ્ટેચ્યુ રમવાની મજા છે અને એ મજામાં વતનના સંસ્કારોની સ્મૃતિ. એનું વતન એ ગોંડલ છે, જન્મસ્થળ પણ ગોંડલ છે અને વતનના જે અનુભવો છે અને એ વતનના સંસ્કારો, વતનના ભૂમિના જે સંસ્કારો છે અને એમની એ સ્મૃતિ હતી, એમના જે યાદગીરી હતી એ અહીં વર્ણવી છે. એનું વર્ણન છે એ અહીં કર્યું છે, એ લેખકે આલેખી છે. આ રચનામાં સર્જક પોતાની સંવેદનાને જાત અભિવ્યક્તિનું રૂપ, આ રચનામાં એક સર્જક છે, એ સર્જક પોતાની જે પણ સંવેદનાઓ અનુભવે છે, પોતે વતન માટે જે પણ સંવેદનાઓ અનુભવી છે અને એ સંવેદનાને પોતાની જાત અભિવ્યક્તિ આપવાનું રૂપ આપવાની એ મથામણ એ કરે છે અને એ મથામણ એ અહીં કરી છે અને એ પોતાની મથામણ અહીં આ પાઠમાં દર્શાવી છે. કથાનાયક બાળપણમાં પોતાના મિત્રો છે, પોતાના ભેરુઓ છે, એ ભેરુઓ સાથે સ્ટેચ્યુ બંધાવી ભેરુઓને થીજાવી દેવાનો આનંદ લેતા હતા. સ્ટેચ્યુ કહી અને પોતાના મિત્રોને એ થીજાવી દેવાનો આનંદ છે એ પ્રાપ્ત કરતા હતા, એ આનંદ છે લેતા હતા. પરંતુ ઝીણા નામના ભેરુને સ્ટેચ્યુ કહેવાનો મોકો કોઈ ભેરુને મળતો નહીં. એટલો ચાલાક અને એટલો એ ચતુર હતો કે એને સ્ટેચ્યુ કહેવાનો મોકો છે એ કોઈ વ્યક્તિને પ્રાપ્ત થતો નહીં. એને સ્ટેચ્યુ કહેવાનો મોકો છે એ કોઈ વ્યક્તિને મળતો નહીં. ઝીણાની જે ચપળતા હતી એ ચપળતાનો કોઈ ઉપાય નહોતો. ઝીણાની ચપળતાનો એ કોઈ પણ પ્રકારનો ઉપાય છે એ કોઈ ઉપાય નહોતો. ઝીણાને સ્ટેચ્યુ કહી થીજાવી દેવાનો મનસૂબો છે, એમની જે ઈચ્છા હતી એ ઈચ્છા કારગત નીવડી નહીં. તો ઝીણાને સ્ટેચ્યુ કહીને થીજાવી દેવાનો એનો જે ઈચ્છા હતી, એનો જે મનસૂબો હતો એ કારગત નીવડ્યો નહીં. પરંતુ એક દિવસ અચાનક ઝીણો વીજળીના થાંભલા સાથે ચોટી સ્ટેચ્યુ થઈ ગયો. એક દિવસ ઝીણો છે એ વીજળીના થાંભલા સાથે ટોચી અને પોતે એ સ્ટેચ્યુ છે એ બની ગયો, સ્ટેચ્યુ છે થઈ ગયેલો. ઝીણાને કોઈ સ્ટેચ્યુ કહ્યું નહોતું. ઝીણાને કોઈ પણ વ્યક્તિએ કોઈએ પણ સ્ટેચ્યુ કહ્યું નહોતું, છતાં તે સ્ટેચ્યુની રમત પણ અદ્ભુત છે. સ્ટેચ્યુની જે રમત છે એ સ્ટેચ્યુની રમત પણ અદ્ભુત છે. તેના વિવિધ રૂપોના સર્જક, એના વિવિધ રૂપો છે અને એ વિવિધ રૂપોનો સર્જક છે એ પરિચય કરાવે છે. એ વિવિધ રૂપો છે એનો એક સર્જક તરીકે એ પરિચય કરાવે છે. આપણે ઈશ્વર સાથે, આપણે ભગવાન છે એ ભગવાન સાથે પણ સ્ટેચ્યુ બંધાવ્યું છે. આપણે ઈશ્વર સાથે, ભગવાન સાથે પણ સ્ટેચ્યુ બંધાવ્યું છે ને ઈશ્વરે સ્ટેચ્યુ કહેવામાં ઝીણો ભરવાડ જેવો જ ઉસ્તાદ છે. ઝીણો ભરવાડ જેટલો હોશિયાર છે એ એટલા જ આપણે એ ભગવાનને સ્ટેચ્યુ કહેવામાં
ભગવાન એટલો હોશિયાર છે, આપણને એ થીજાવી દેવામાં, આપણને રોકી દેવા એટલા જ ઉસ્તાદ છે. એટલે જ ગમે ત્યારે એ આપણને સ્ટેચ્યુ કહીને થીજવી દે છે. ગમે ત્યારે એ આપણને સ્ટેચ્યુ કહી દે છે અને આપણને થીજવી દે છે. આપણે પણ ઈશ્વરને સ્ટેચ્યુ કહી, આપણે પણ સ્ટેચ્યુ કહી અને મંદિરોમાં થીજવી દીધા છે. એ મંદિરો છે, એ મંદિરોમાં એ ભગવાનને થીજવી દીધા છે. જો આમ જ હોય તો દુખી થઈ જાય, જો આમ જ હોય તો આપણે દુખી થઈ જાય. એ જીવ બાળવા કરતા જીવન રમતમાં, એ જીવ બાળવા કરતા એ જીવન રમતમાં ખેલદિલી દાખવી. જીવનની આ રમત છે, એ જીવનની રમતમાં ખેલદિલી દાખવી, આનંદ પ્રાપ્ત કરી લેવો, એનો આનંદ મેળવી લેવો, એનો આનંદ પ્રાપ્ત કરી લેવો, એ જ પરમ સત્ય છે, એ જ જીવનનું શાશ્વત સત્ય છે. તો જીવનમાં આપણે એ ખેલદિલી હોવી જોઈએ અને ખેલદિલીથી જ આપણે આપણું જીવન છે એ વ્યતીત કરવું જોઈએ, પસાર કરવું જોઈએ અને એ જ જીવનનું સાચું સત્ય છે. અને એ જીવન માટે ખૂબ જ એ અગત્યની, મહત્વની એ બાબત છે, એ વાત છે. અહીં સરસ રીતે અનિલ જોશીએ આપણને એ કરી છે. એ અહીં સરસ રીતે એ આપણને એ બધી બાબતોની વાત અહીં દર્શાવી છે. જોઈએ પાઠમાં. વર્ષો પછી મારા ગામની શેરીમાં પગ મૂક્યો ત્યારે આખી શેરી મૂસા વજાણ્યો હો. આખી શેરીમાં મને કોઈ ન જોતા હું અજાણ્યો હોય એમ મને તાકી રહે, એમ મને જોઈ રહે. ડંકી પાસે પાણી ચૂથતા છોકરાઓ, ડંકી પાસે જે પાણી ચૂથી રહ્યા છે એ પાણી ચૂથતા છોકરાઓ, એકાદ બે રખડતી બકરીઓ, એકાદ બે રખડતી બકરીઓ છે, એ બકરીઓ પોદળા કરતી ગાય અને પોદળો કરતી ગાય ને જૂની ગટરોના કાટ ખાધેલા ઢાંકણા, જૂની જે ગટરો આવેલી હતી એના કાટ ખાધેલા ઢાંકણા, અગાસી અને ધાબા ઉપર, અગાસી અને ધાબા ઉપર એ શિયાળાનો તડકો ખાતા, શિયાળાનો જે તડકો છે એ ખાતા બીમાર વૃદ્ધો, ઉડતી સમડી, આ બધા જ મને શ્વાસની માફક, જે શ્વાસ છે એની જેમ વળગી પડ્યા. એ શ્વાસની માફક છે એ વળગી પડ્યું. પણ આજે એમાંનું કોઈ મને ઓળખતું નથી, એમાંના કોઈ વ્યક્તિઓ છે એ મારે આજે પરિચય નથી. કારણ કે ઘણા બધા વર્ષો સુધી એ દૂર રહ્યા, વતનથી દૂર રહ્યા અને એને કારણે આજે મને કોઈ ઓળખતું નથી. મારું શૈશવનું આઈડેન્ટિટી કાર્ડ બતાવો, મારું બાળપણનું જો આઈડેન્ટિટી કાર્ડ બતાવો તો મારી શેરી મને ઓળખવા તૈયાર નથી. મારી શેરી પણ મને ઓળખવા માટે એ તૈયાર નથી. મારી શેરી પણ મને નહીં ઓળખે. આ શેરી બેટો જોઈ હું ખૂબ જ વિહવળ થઈ જાઉં છું. આ શેરી બેટો જોઈ અને હું ખૂબ જ છે એ વિહવળ છે એ બની જાઉં છું. હું ખૂબ જ એ વિહવળ થઈ જાઉં છું. પણ વીતેલા સમયમાં હું કેમે કરી પાછો ફરી શકતો નથી. પણ હું વીતેલા સમયમાં હું કેમે કરી અને પાછો છે એ ફરી શકતો નથી. તો વીતેલો સમય છે એમાં હું કેમે કરીને પાછો વળી શકતો નથી. આંખમાં મને એ મકાનો ઠાંસી ઠાંસીને ભરી દઉં. આંખમાં એ મકાનો છે જે મારી સ્મૃતિમાં યાદ રહે અને એટલા માટે આંખમાં એ મકાનો છે હું ઠાંસી ઠાંસીને ભરી લઉં કે પછી એ શેરીને શ્વાસમાં લઈ, એ શેરીને શ્વાસમાં લઈ ફેફસામાં ભરી લઉં અને ફેફસામાં ભરી લઉં. એવી તીવ્ર ઈચ્છા, એવી તીવ્ર ઈચ્છા છે અને એવી તીવ્ર ઈચ્છા થઈ આવે છે પણ હું કશું જ કરી શકતો નથી. હું કાંઈ પણ કોઈ પણ બાબત છે
એમાં કાંઈ કરી શકતી નથી અને મારી એક કરી શકવાની ક્ષમતા પણ નથી. મારી શેરીમાં ભૂતકાળના જળ, મારી જે શેરી હતી અને એ શેરીમાં ભૂતકાળના જળ એ થીજી ગયા છે. ભૂતકાળના જે પણ જળ છે એ ભૂતકાળના જળ છે એ થીજી ગયા છે. એ વાત છે, એ ભૂતકાળની જે પણ બાબતો છે, ભૂતકાળની ઘટનાઓ છે, કે ભૂતકાળના જે પણ પ્રસંગો છે એ બધા જાણે કે થીજી ગયા છે. સાંજ પડતા હું એકડીએ બગડીએ ફૂટતો હતો. સાંજ પડે અને હું એકડીએ બગડીએ જ્યાં ફૂટતો હતો એ તાલુકા શાળાના કમ્પાઉન્ડમાં, એ તાલુકા શાળા છે અને એ તાલુકા શાળાના કમ્પાઉન્ડમાં કોઈને ખબર ન પડે, કોઈ વ્યક્તિને ખ્યાલ ન પડે એ રીતે પગ મૂકું છું. એ રીતે હું પગ મૂકું છું. એ શાળાનું મકાન હજી એવું ને એવું રહ્યું. એ શાળાનું મકાન છે એ આજે છે એવું ને એવું રહ્યું છે. અમે પાણી પીવા જતા એ પાણીની ઓરડીની જગ્યાએ, અમે પાણી પીવા જતા તો પાણીની જે ઓરડી છે એની જગ્યાએ મોટું મકાન બંધાઈ ગયું છે. મોટું મકાન છે એ પાણીની ઓરડીની જગ્યાએ એ બંધાઈ ગયું છે. શાળાના પગથિયા, શાળાના જે પગથિયા છે એ પગથિયા પાસેની ભીતનો ઉપયોગ અમે પેનની અણી કાઢવા માટે, પેનની જે અણી છે એ કાઢવા માટે કરતા. એ ભીત એવી ને એવી સચવાઈ રહી. એ ભીત છે એ આજે એવી ને એવી એ સચવાઈ રહી છે. આજે એ ભીતનો અમુક ભાગ, આજે એ ભીત છે એ આજે એ ભીતનો અમુક ભાગ પેનના ઘસારાથી આધુનિક શિલ્પકારના નમૂના, આધુનિક જે શિલ્પકામ છે અને એ શિલ્પકારના શ્રેષ્ઠ નમૂના છે અને એના જેવો એ લાગે છે. હું એ ભીતને હાથ ફેરવવા જાઉં, હું એ ભીતને એ હાથ ફેરવવા જાઉં ત્યારે મારી આખી બાળકડી ખળભળી ઉઠે છે. ત્યારે મારી આખી બાળકડી છે એ ખળભળી ઉઠે છે. મારી આખી બાળકડી છે એમાં ખળભળવા લાગે છે. કક્કો ઊંધો ચતો થઈ જાય છે અને કક્કો છે એ ઊંધો ચતો બની જાય, ઊંધો ચતો થઈ જાય છે. સાંજના ઉતરતા અંધારામાં, સાંજનું ઉતરતું અંધારું છે એ અંધારામાં હું એ શાળાના કમ્પાઉન્ડ છોડું. હું એ જ્યારે શાળાનું કમ્પાઉન્ડ છોડું ત્યારે કોઈ મનમાં બોલને તોય મોટા અવાજે, કોઈ મનમાં બોલે તોય જે મોટો અવાજ છે એ મોટા અવાજે સાંભળી શકાય એવી શૂન્યતાથી હું આંખો ભરાઈ જાઉં છું. એવી શૂન્યતાના ભાવથી, એવી શૂન્યતાનો ભાવ છે અને એ ભાવથી મારી જે આંખો છે એ આંખો ભરાઈ જાઉં છું. વહેલી સવારે શેરીમાં કેટલાક છોકરાઓ, વહેલી સવારે શેરીમાં કેટલાક બાળકો છે, કેટલાક છોકરાઓ છે. એ છોકરાઓને કેસુડાનો રંગ બનાવતા જોઉં. કેસુડાનો રંગ છે એ હું બનાવું છું અને બનાવતા જોઉં ત્યારે વસંત ઋતુનું આછું લકું લકું મારા શરીરમાંથી, વસંત ઋતુ છે અને એનું આછું લકલકું એ મારા શરીરમાંથી વીજળીના કરંટની જે વીજળીનો કરંટ છે આખા શરીરમાંથી પસાર થઈ જાય એ વીજળીના કરંટની જેમ પસાર છે એ થઈ જાય છે. વીજળીના કરંટની જેમ એ શરીરમાંથી પસાર છે એ થઈ જાય છે. પાંડુ જેવો હું કેસુડાને અડકવા જાઉં છું. પાંડુ જેવો એ હું કેસુડાને એ અડકવા માટે, એનો સ્પર્શ કરવા માટે એ હું જાઉં છું પણ અડકી શકતો નથી. હું એને સ્પર્શ કરી શકતો નથી. કોઈ તોફાની છોકરો મને રંગ છાટી જશે તો, કોઈ તોફાની છોકરો છે, કોઈ તોફાની બાળક છે એ મને રંગ છાટી જશે તો, એવી બીકથી, એવો મને ભય છે અને એવા ભયથી હું થથરીને, એવા ભયથી હું ભયભીત થઈને હું એક ઢાળિયામાં ભરાઈ જાઉં છું. હું એક ઢાળિયામાં રહેવા લાગુ છું. હું એક ઢાળિયામાં એ ભરાઈ જાઉં છું. એ એક ઢાળિયાની ગોખલા જેવી બારીમાંથી જેટલી દેખાય
એ એક ઢાળિયાની ગોખલા જેવી બારી છે અને એ બારીમાંથી જેટલી દેખાય એટલી શેરી જો, એટલી હું શેરી છે એ જોઉં છું અને જોઈને ત્યારે મને લાગે છે કે શેરી બદલાઈ નથી, શેરી તો એવી ને એવી છે, શેરીમાં કોઈ ફેરફાર થયા નથી, પણ હું બદલાઈ ગયો છું, પણ મારામાં પરિવર્તન આવી ગયું છે, હું બદલાઈ ગયો છું. શૈશવની ઉછળ કૂદ એ કુદરતી, શૈશવની જે ઉછળ કૂદ છે એ ઉછળ કૂદ છે એ કુદરતી હતી. હવે એ ઉછળ કૂદ મારે પરફોર્મ કરવી પડે છે અને એ ઉછળ કૂદ છે એ ઉછળ કૂદને એ મારે છે એ પરફોર્મ કરવી પડે છે. શૈશવ તો પતંગિયા જેવું આવ્યું, બાળપણ છે, શૈશવ છે એ તો પતંગિયા જેવું આવ્યું, બેઠું અને એ ઉડ્યું. શૈશવ તો એ પતંગિયા જેવું આવ્યું, બેઠું અને એ ઉડ્યું. પણ એ શૈશવના ઉડી ગયેલા પતંગિયા, એ શૈશવના ઉડી ગયેલા જે પણ પતંગિયા છે એ પતંગિયા કોઈ વાર મારા ચશ્માના કાચ ઉપર, મારો ચશ્માનો કાચ છે એના ઉપર આવીને બેસી જાય છે. એ ચશ્માના કાચ ઉપર આવીને બેસી જાય છે ત્યારે મારા ચશ્મા ઓગળીને રેલાઈ જાય છે. મારા ચશ્મા છે એ ઓગળી જાય છે અને ઓગળીને ઘણી બધી વાર એ રેલાઈ જાય છે. સાલ્વેદારની ડાળીએ જેમ, સાલ્વેદારની ડાળી ઉપર વૃક્ષની વાત કરેલી છે, ઘડિયાળનું ચિત્ર દોરી, સાલ્વેદારની ડાળીએ જેમ ઓગળતી ઘડિયાળનું ચિત્ર દોરી, ઓગળતી જે ઘડિયાળો છે એનું ચિત્ર દોર્યું, એમ ઓળંગતા ચશ્માનું ચિત્ર, ઓળંગતા જે ચશ્મા છે એ ચશ્માનું ચિત્ર એ દોરવા માટે, એ ચશ્મા દોરવા માટેનું ચિત્ર એ દોરવાનું મને મન છે. એ હંમેશને માટે એ ચશ્મા દોરવાનું મન છે એ હંમેશને માટે મને થાય છે. તો સાલ્વેદારની ડાળીએ જે ચિત્ર દોર્યું એ રીતના એ દોરવાનું મન છે એ હંમેશને માટે મને થાય છે. અમારી શેરીમાં, અમારી જે શેરી છે એ શેરીમાં સ્ટેચ્યુની રમત ખૂબ પ્રચલિત, સ્ટેચ્યુ રમવાની જે રમત છે એ ખૂબ જ પ્રચલિત હતી. બધા બાળકો છે એ સ્ટેચ્યુ રમવાની રમત છે એ રમતા હતા. મારા બાળપણના ભેરુ, મારા બાળપણના મિત્રો છે કે મિત્રો સાથે એ કહે છે હું પણ સ્ટેચ્યુની રમત છે એ રમતો, હું પણ એ સ્ટેચ્યુની રમત છે સરસ રીતે એ બાળકો સાથે, મારા બાળપણના મિત્રો સાથે રમતો અને મેં પણ આ સ્ટેચ્યુ બંધાવેલું, મેં પણ આ સ્ટેચ્યુની રમત છે એ રમેલી. આ સ્ટેચ્યુ રમતની વિશેષતા એ હતી, આ સ્ટેચ્યુની જે રમત હતી એ રમતની વિશેષતા એ હતી કે તમે સ્ટેચ્યુનો આદેશ આપીને, તમે સ્ટેચ્યુનો આદેશ આપો અને એ આદેશ આપીને સામેના ભેરુની બધી જ ક્રિયાઓ, સામેના જે ભેરુ છે, સામેના મિત્રો છે એની જે પણ બધી જ ક્રિયાઓ, એ ક્રિયાઓને થીજવી શકો, એને તમે એની જે પણ ક્રિયાઓ છે એને રોકી શકો, એને સ્ટેચ્યુ કહીને બધી જે પણ ક્રિયાઓ છે એ બધી ક્રિયાઓને તમે થીજવી શકો છો. અમે આ બધા ભેરુઓ, અમે આ બધા મિત્રો, આ જે પણ ભેરુઓ છે એ બધા ભેરુઓ, બધા મિત્રો એકબીજાને સ્ટેચ્યુ કહીને થીજવી દેવાનો આનંદ, એકબીજાને સ્ટેચ્યુ કહેતા અને એ સ્ટેચ્યુ કહી અને જે થીજવી દેવાનો આનંદ છે એ થીજવી દેવાનો આનંદ એ લેતા. તો એકબીજાને સ્ટેચ્યુ કહી અને એને થીજવી દેવાનો આનંદ છે એ દ્વારા પ્રાપ્ત કરતા. મારા ભેરુમાં ઝીણો કરીને મારા જે મિત્રો હતા અને એ મિત્રોમાં એક ઝીણો કરીને એક ભરવાડનો છોકરો હતો, ઝીણો નામનો એક ભરવાડનો છોકરો હતો. એના લુગડામાંથી ગાય, ભેંસ અને બકરાની, એના જે લુગડા હતા, એના જે વસ્ત્રો હતા અને એ વસ્ત્રોમાંથી ગાય, ભેંસ અને બકરાની વાસ છે એ હંમેશને માટે, ગાય, ભેંસ અને બકરાની વાસ છે એ હંમેશને માટે આવતી હતી. એના નાકમાંથી એ દ્રવ્ય
એના નાકમાંથી જે દ્રવ્ય છે શરદી ઉધરસને કારણે, એટલે કહે છે શરદી ઉધરસ થવાને કારણે એના નાકમાંથી એ દ્રવ્ય સતત ટપકતું છે, સતત એના નાકમાંથી એ દ્રવ્ય છે એ ટપકતું હોય. એ ગેટવાળી શેરી, એ જે ગેટવાળી શેરી હતી, એ ગેટવાળી શેરીમાં હંમેશને માટે એ રહેતો, એ ગેટવાળી શેરીમાં એ હંમેશને માટે રહેતો. ઉછળ કૂદમાં એને કોઈ પહોંચી શકતું નહીં. ઉછળ કૂદ છે, એ ઉછળ કૂદમાં એને કોઈ વ્યક્તિ છે, કોઈ પણ વ્યક્તિ છે એ પહોંચી શકતો નહીં. એટલી એ ઉછળ કૂદ એ કરતો. એ છાપરા ઉપર કે ઝાડ ઉપર, છાપરા ઉપર કે કોઈ પણ ઝાડ ઉપર વાંદરાની જેમ સડસડાટ ચડી જતો. વાંદરા જેમ ચડી જાય એટલી એ કુશળતા, એટલી છે આવડત, એટલી એ ચપળતા એનામાં હતું કે વાંદરાની જેમ સડસડાટ છે એ ચડી જતો હતો. એ ઝીણો સ્ટેચ્યુ કહેવામાં, એ ઝીણો છે એ સ્ટેચ્યુ કહેવામાં, એને આપણે સ્ટેચ્યુ છે એ કહી શકીએ. એ સ્ટેચ્યુ કહેવામાં એ ભારે ઉત્સાહ હતો. એ ખૂબ જ, એ સ્ટેચ્યુ કહેવામાં એ ખૂબ જ એ હોશિયાર હતો. એ એટલો બધો ચપળ હતો કે અમને સ્ટેચ્યુ કહેવાનો મોકો જ મળતો નહીં. એટલો બધો હોશિયાર હતો, એટલો બધો ચપળ હતો કે અમને એ સ્ટેચ્યુ કહેવાનો ક્યારે પણ મોકો છે એ મળતો નહીં. સ્ટેચ્યુ કહેવાનો ક્યારે પણ મોકો છે એ પ્રાપ્ત થતો નહીં. અમે બધા મનમાં ને મનમાં, અમે બધા મનમાં ને મનમાં સમસમી રહેતા. અમે બધા મનમાં ને મનમાં છે એ સમસમી રહેતા. પણ ઝીણાની ચપળતા, ઝીણાની જે ચપળતા છે એ ચપળતાનો કોઈ જવાબ, એટલો બધો હોશિયાર હતો, એટલો બધો ચતુર હતો કે એમની ચપળતાનો કોઈ જવાબ નહોતો. એનો આપણે કોઈ જવાબ આપી શકીએ નહીં. કોઈ જવાબ, એ એટલો બધો હોશિયાર હતો, એટલો બધો ચપળ હતો, શરીરથી એટલો બધો એ તાકાતવાળો હતો કે એની ચપળતાનો કોઈ જવાબ નહોતો. ઝીણાને સ્ટેચ્યુ કઈ ખીજાવી દેવાના અમે અનેક પ્લાન કર્યો. ઝીણાને સ્ટેચ્યુ કહી અને આપણે થીજવી દે, એના ઘણા બધા પ્લાન છે, ઘણા બધા પ્લાન છે અમે કર્યા. પણ કોઈ પણ પ્રકારનો પ્લાન એ એટલો શક્તિશાળી હતો, એટલો શરીરથી તંદુરસ્ત હતો કે અમારા બધા પ્લાન છે એ નિષ્ફળ નીવડ્યા. એટલે કહે છે કે ક્યાંય પણ અમારી કારી ખાવીને અમે ક્યાંય પણ એને સ્ટેચ્યુ કહેવામાં સફળ છે એ થયા નહીં. એક દિવસ અમે ફળિયામાં નારગોલથી રમતા હતા. એક દિવસ છે એ કહે છે કે અમે ફળિયામાં નારગોલ છે અને નારગોલથી અમે રમતા હતા. ત્યાં શેરીમાં મોટો હોહો અને બોકીરો છે. ત્યાં શેરીમાં મોટો હોહો અને એનો જે બોકીરો છે એ બોકીરો છે એ થઈ ગયો. ડેલીઓ ફટાફટ ઉઘડી ગઈ ને ડેલીઓ છે એ ફટાફટ છે એ ઉઘડી ગઈ. ડેલીઓ છે એ ફટાફટ છે એ ઉઘડી ગઈ. અમે નારગોલના ઠીકરા, અમે નારગોલના ઠીકરા એમને એમ મૂકીને, નારગોલના ઠીકરા છે એમને એમ મૂકીને ડેલી ઠેકતા જ ચોકમાં આવ્યા. ડેલી ઠેકી અને જે ચોક હતો એ ચોકમાં આવ્યા. ચોકમાં આવીને જોયું તો ઝીણો એ વીજળીના થાંભલા સાથે, ઝીણો છે એ વીજળીના જે પણ થાંભલા હતા એ થાંભલાની સાથે ચોટીને સ્ટેચ્યુ થઈ ગયો હતો, ચોટી ગયો હતો. અને ચોટીને એ પોતે છે એ સ્ટેચ્યુ થઈ ગયો હતો, સ્ટેચ્યુ બની ગયો હતો. અમારો જીવ એ તાળવે ચડી ગયો. અમારો જીવ છે એ તાળવે ચડી ગયો. અમારો જીવ છે એને કારણે એ તાળવે ચડી ગયો. શેરીમાં ભેગા થયેલા લોકો, શેરીમાં ભેગા થયેલા લોકો છે એ ઉચ્ચક જીવે આ કંપારી છૂટે એવું, આ ઉચ્ચક જીવે એને કંપારી છૂટી જાય, એ કંપારી છૂટે એવું એનું દ્રશ્ય છે, એવું એને દ્રશ્ય છે એવું એનું દ્રશ્ય છે જોઈ લીધું. એવું એ પ્રકારનું દ્રશ્ય છે એ જોઈ લીધું. વીજળીનો પ્રવાહ છે એ અટકાવીને થાંભલા ઉપરથી ઝીણાનું શબ
વીજળીનો પ્રવાહ છે એ અટકાવી અને એનું સબ છે એ નીચે ઉતારી ત્યારે આખી શેરી ત્યારે છે એ આખી શેરી છે એ રોવા જેવી થઈ ગઈ. જ્યારે એ સ્ટેચ્યુ થઈ ગયું અને આખું જ્યારે સબ એ ચોટી ગયો, સબ ઉતાર્યું ત્યારે રોવા જેવી થઈ ગઈ. અમારા બધા ભેરુની આંખ, અમારા બધા જે મિત્રો હતો એ બધા મિત્રોની જે આંખ સામે ઝીણો સ્ટેચ્યુ થઈ ગયો. બધા મિત્રોની આંખ સામે કે જાણે કે ઝીણો છે એ સ્ટેચ્યુ છે એ થઈ ગયો. એ પ્રસંગ છે, એ પ્રસંગ બન્યો. એ પ્રસંગ હજી આંખની સામે ખસતો નથી. એ પ્રસંગ છે એ હજી પણ મારા મન ઉપર, મારા મન માનસપટ ઉપર એ કાયમ છે. કાયમને માટે એ ખસતો નથી. પણ હવે ઝીણાને કોણ કહે? પરંતુ એ ઝીણાને હવે કોણ કહે? કોણ વ્યક્તિએ વાત કરે? કોણ વ્યક્તિએ કહે કે અમે તને સ્ટેચ્યુ કહ્યું નથી ને, તું સ્ટેચ્યુ શું કામ થઈ ગયો? કે અમે તમને સ્ટેચ્યુ નથી કીધું, અમે તને સ્ટેચ્યુ નથી કીધું, તું શું કામ છે એ સ્ટેચ્યુ થઈ ગયો? તને કોણે સ્ટેચ્યુ કહ્યું? તને કયા વ્યક્તિએ, કોણે છે સ્ટેચ્યુ કહ્યું? આ સવાલનો, આ બધા જે પ્રશ્નો છે, આ બધા જે પણ સવાલો છે, આ બધા સવાલનો મને કોઈ જવાબ આપતું નથી. આ બધા જે પ્રશ્નો છે, આ બધા જે સવાલો છે, આ બધા પ્રશ્નોનો ઉત્તર છે, આ બધા પ્રશ્નોનો સવાલ છે એ મને કોઈ વ્યક્તિ આપતો નથી. તો સરસ રીતે ભગવાન પાસે એ શક્તિ છે, ભગવાન પાસે એ તાકાત છે કે કોઈ પણ વ્યક્તિને, ગમે તે વ્યક્તિ હોય, એ કોઈ પણ વ્યક્તિને સ્ટેચ્યુ કહેવાની એની પાસે શક્તિ છે અને એ કોઈ પણ વ્યક્તિને એ સ્ટેચ્યુ કહી શકે એવી તાકાત છે એ ઈશ્વર ધરાવે છે. એની સરસ વાત છે અનિલ જોશીએ પાઠના માધ્યમથી પોતાના બાળપણના જે સંસ્મરણો છે એ સંસ્મરણો દર્શાવીને સરસ રીતે આ બધી બાબતોની વાત આપણી સામે રજૂ કરી છે. અને એ બધી વાતનું આપણા જીવન માટે પણ અગત્યનું મૂલ્ય છે. એ બધી બાબતો પણ આપણે સમજવાની છે અને એનું યોગ્ય રીતે એ બધી બાબતોનું અનુસરણ પણ આપણા જીવનમાં કરવાનું છે. એ વાત છે એ સરસ રીતે કરી છે. થેન્ક યુ.